અમેરિકામાં એક જાસૂસ પકડાયો છે. આમ તો એ અમેરિકન સરકારની બહુ નજીક હતો અને બહુ જ બધી ગુપ્ત માહિતી જાણતો હતો. આ માણસ મૂળ ભારતીય છે, અમેરિકામાં રહે છે, અમેરિકન સિટીઝન છે, પણ ચીન માટે જાસૂસી કરતો હતો એવો અમેરિકાનો આરોપ છે. અને આ જાસૂસની હોલિવૂડ જેવી કહાની છે અને આજે આપણે એની વાત કરીએ છીએ. નમસ્કાર. અમેરિકાના વિદેશ મંત્રાલયમાં સલાહકાર અને રક્ષા મંત્રાલયમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા એવા એક જાસૂસને એફબીઆઈએ પકડી પાડ્યો છે. આ જાસૂસ મૂળ ભારતીય છે, એટલે કે એનો જન્મ ભારતમાં છે, અમેરિકન નાગરિક છે. ત્યાંની થિંક ટેન્કમાં એનું મોટું નામ છે, પણ એ બહુ બધા ડોક્યુમેન્ટ્સ અને બહુ બધી ગુપ્ત માહિતી ચીન સુધી પહોંચાડતો હતો એવી વાત છે. આ જાસૂસનું નામ છે એસ્લેટ ટેલિસ. કોણ છે જાસૂસ? 1961માં એનો મુંબઈમાં જન્મ છે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇકોનોમિક્સમાં MA કર્યું છે. એ પછી યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પોલિટિકલ સાયન્સમાં PhD કર્યું છે. 2001થી અમેરિકાના વિદેશ મંત્રાલયમાં સલાહકાર છે. જ્યોર્જ બુશના કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સામેલ થયા હતા અને 2008ની ભારત અમેરિકા ન્યુક્લિયર ડીલમાં એનું બહુ જ મોટી ભૂમિકા હતી. 64 વર્ષના આ એસ્લેટ ટેલિસને એફબીઆઈએ પકડી લીધા છે અને જ્યારે પકડ્યા ત્યારે એમના ઘરમાંથી હજારો દસ્તાવેજો મળી આવ્યા છે. અમેરિકા એવું માને છે કે આ દસ્તાવેજો અમેરિકાની જાસૂસી માટે હતા અને ચીનને પહોંચાડવામાં આવતા હતા. એફબીઆઈના કહેવા મુજબ વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયની ઓફિસમાં કોઈ જ્યારે ન હોય ત્યારે અંદર જઈને કેટલાક સિક્રેટ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતા એ સીસીટીવીમાં જોવા મળ્યા છે. જેમાં અમેરિકાના મિલિટરી એરક્રાફ્ટની પણ જાણકારી હતી. ત્યાંથી તે બ્રીફકેસ સાથે નીકળતા પણ દેખાયા છે. એસ્લેટ ટેલિસને વર્જિનિયામાં એના ઘરેથી ઝડપી લેવાયા છે. અમેરિકા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.